ત્રિકોણમિતિ પ્રકરણની અંદર તમારા અભ્યાસક્રમમાં આ વખતે જેટલું છે એટલું જ કરવાનું છે. એટલે આપણું પ્રકરણ પહેલું થશે ત્રિકોણમિતિ. ત્રિકોણમિતિ બરોબર. હવે આ ત્રિકોણમિતિ જે છે એની અંદર 36 સૂત્ર છે. એને આપણે ક્રમ વાઇઝ યાદ રાખીએ એટલે આપણને આવડી જશે 100%. બરોબર. તમારે અત્યારે સૂત્ર યાદ જ રાખવાના છે. બોર્ડ ઉપર હું લખું એ જોવાનું છે, બીજી કોઈ ચિંતા કરવાની છે. આ બધા જ સૂત્ર હું PDF છે એ ગ્રુપમાં પોસ્ટ કરી દેવાનો છું. બરોબર. યાદ રાખો કે ત્રિકોણમિતિ જે છે એની અંદર જે ત્રિકોણની વાત આવશે એ મહદ અંશે કાટકોણ ત્રિકોણની જ વાત આવશે. એટલે સૌથી પહેલો વિભાગ જે છે એને હું કહી દઉં, એ સૂત્રનું જે એક આખું ગ્રુપ છે એને યાદ રાખવાનું છે. એને હું નામ આપી દઉં છું ત્રિકોણમિતિય ગુણોત્તરો. ત્રિકોણમિતિય ગુણોત્તરો આ તમે સમજી લ્યો ને એટલે બાકીના મોટા ભાગના છે એ આવડી જશે. બરોબર છે. એટલે સૌથી પહેલા હું અહીંયા એક કાટકોણ ત્રિકોણ દોરું અને એના સંદર્ભમાં આપણે વાત કરશું. ચાલો ધ્યાન અહીંયા. બિલકુલ તમને કઈ સમજવામાં કે સાંભળવામાં તકલીફ થાય તો જ વચ્ચે બોલજો, હો, તો મને કહેજો. ABC આ મેં કાટકોણ ત્રિકોણ લઈ લીધો, સમજી લેજો મિત્રો. આ મેં કાટકોણ ત્રિકોણ લઈ લીધો છે. હવે આ કાટકોણ ત્રિકોણમાં આ ખૂણો 90 અંશનો, આ બે 90 થી નાના જ હોય તો જ 180 થાય. ત્રણેયનો સરવાળો આ 90 હોય, આ 80 હોય, તો આ 70 હોય, કાં બે 45 હોય, 30 60 હોય. ટૂંકમાં 90 કરતા નાના હશે. એટલે આ બે ખૂણા લઘુકોણ હશે. આ બે ખૂણા લઘુકોણ હશે. યાદ રાખો બાળકો કે ત્રિકોણમિતિની દુનિયામાં આ જે લઘુકોણ છે એને એક ખાસ ગ્રીક સંકેતો વડે રજૂ કરવામાં આવ્યા છે. જેમ કે આલ્ફા, બીટા, થીટા, ઈટા, ગેમા, આવા ગ્રીક મૂળાક્ષરો. બરોબર. ઘણી વખત એવું બન્યું હોય કે આ ખૂણાને એવા કોઈ સંકેતો આપવાને બદલે ખૂણો A અથવા ખૂણો C એ તો ઓલરેડી હોય જ, પણ સામાન્ય રીતે મહદ અંશે આવા ગ્રીક મૂળાક્ષરોથી એને દર્શાવવામાં આવ્યું. જેને થીટા તરીકે લેવામાં આવ્યો. અહીંયા બે થીટા, બે છે એ લઘુકોણ છે. જે લઘુકોણને ગ્રીક મૂળાક્ષરનું નામ આપ્યું હોય એને સંદર્ભે આપણે બધા દાખલા ગણવાના થાય. સપોઝ બે ઘડી માની લઈએ કે આ ત્રિકોણની અંદર આપણે આ લઘુકોણને એક નામ આપી દઉં છું થીટા. મોટા ભાગે થીટા જ આવશે એટલે હું થીટા આપું છું. બરોબર. ક્યાંક આલ્ફા આવશે, ક્યાંક ઈટા આવશે, બીટા આવશે, પણ મોટા ભાગે થીટા હશે. એટલે આ Q જેવી નિશાની છે. Q નથી હો, થીટા છે. That is called as theta, not kita. Oh, not kita. Theta. હવે આ જે થીટા છે તો આપણે જે કંઈ હવે સૂત્ર મારે બનાવવાના છે એ ખૂણા C ના સંદર્ભે બનાવવાના છે. એ ખૂણા C ના સંદર્ભે બનાવવાના. એટલે C ને ધ્યાનમાં સંદર્ભે બનાવવાના, મતલબ C ને ધ્યાનમાં રાખીને બનાવવાના છે. હવે આવા ત્રિકોણમિતિય ગુણોત્તરો ટોટલ 6 છે. આ 6 ત્રિકોણમિતિય ગુણોત્તરમાં સૌથી પહેલો ત્રિકોણમિતિય ગુણોત્તર આવે એને નામ આપ્યું છે કોસાઇન. COSIN, કોસાઇન. પણ અહીં આપણે એને ખાલી સાઇન તરીકે લેવાનું છે. એને સાઇન તરીકે, CO આગળ નથી લખવાનું, સાઇન. આ sin નથી હો, sin છે, SIN. પછી અહીંયા જેને આપણે થીટા, જે આપણે લઘુકોણ કીધો છે અહીંયા C લીધો છે એટલે C નહીં લખવાનું, પણ હું લખવાનું sin થીટા. હું લખવાનું
sin થીટા. હું અહીંયા ગુજરાતીમાં લખું આજે એટલે તમને ખ્યાલ આવે. sin થીટા. બરોબર? કારણ કે હું બોલ્યો એ કદાચ તમે ન સાંભળતા હો. કારણ કે તમારે સાંભળવું એનું સાંભળો જ ને એટલે sin થીટા. હવે આ sin થીટા છે એ કોઈ એક બાજુઓનો ગુણોત્તર છે. કોઈ બે બાજુઓનો ગુણોત્તર છે. આપણામાં ટોટલ 3 બાજુ છે. ટોટલ 3 બાજુ છે. એમાં AC છે આને આપણે જાણીએ છીએ કે કર્ણ કહેવાય અને બાકીની બે છે એ બાજુ છે. કેવી બાજુ? તો કાટખૂણો સમાપ્તિ બાજુ છે. એટલે અહીંયા આપણે આનો ગુણોત્તર કોણ? તો કે એનો ગુણોત્તર થાય સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ છેદમાં કર્ણ. હવે તમારા થીટાના સંદર્ભમાં વિચારવાનું કે ભાઈ આની સામેની બાજુ કોણ છે? તો કામ જવા દો. સામે કોણ આવ્યું? તો કે આની સામેની બાજુ AB છે. તો અહીંયા આ દાખલાનું સૂત્ર બન્યું AB. કર્ણ કોણ છે? તો કે કર્ણ AC છે. હાલો ક્લિયર? પણ આપણે હવે આને sin થીટા ને સામેની બાજુ છેદમાં કર્ણ. પછી અહીંયા ત્રિકોણ બદલી જાય તો xyz હોય તો xy ના છેદમાં xz થઈ જાય. એ ધ્યાન રાખજો. આ કેમ જીકે આ પાકું નથી કરવાનું. પાકું આ કરવાનું છે. બરોબર છે? ઓકે. નેક્સ્ટ નંબર 2. હવે બીજું આવે છે sin પછીનો બીજો ગુણોત્તર છે. આ બધા બીજો આવે છે એને નામ આપ્યું છે COS. cos. વિજ્ઞાનનો cos નહીં, ધ્યાન રાખજો. એ તો ઇંગ્લિશમાં સેલ થાય. આને નામ આપ્યું cos થીટા. ઓકે. હવે એનો ગુણોત્તર થશે પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ એટલે અહીંયા જોવાનું. આની પાસેની બાજુ કોણ થઈ? તો કે આની પાસેની બાજુ આ BC થઈ એટલે BC છેદમાં કર્ણ એટલે AC. ઓકે. ચાલો આટલું સમજાઈ ગયું છે દરેક બાળકોને એની પ્રોબ્લેમ. બરોબર? બે સૂત્ર બે ત્રિકોણમિતિય ગુણોત્તર આપણે તૈયાર કર્યા. હમણાં 36 કમ્પ્લીટ હો. ચિંતા જરાય કરતા નહીં. હમણાં 8 આવડી ગયું. પેલું આ પાયો છે. પાયો મજબૂત રાખવાનો. બરોબર? બાકીનું બધું છે એની મેળે ક્લિયર થઈ જવાનું છે. ઓકે. એટલે આ કમ્પ્લીટ થયું. હવે ત્રીજા ઉપર જઈએ છીએ. બરોબર છે? નંબર 3. એને નામ આપવામાં આવ્યું છે ટેન્જેન્ટ. આવું નામ છો આખું ટેન્જેન્ટ. પણ એટલું તો કેદી આપણે લખી લઈએ. એટલે ગણિત શાસ્ત્રીઓએ ટૂંકમાં આમ આપ્યું છે આપણને TAN. tan થીટા. એટલે ટેન્જેન્ટ નહીં લખીએ. હું લખશું tan થીટા. બરોબર? અને એનું સૂત્ર બન્યું છે. હવે જો આ બે બની ગયા ને, બે મેઈન આ બે છે. જો આ બે મેઈન આ બે બની ગયા ને એટલે આના ઉપરથી બાકીના 6 બની ગયા. ટોટલ ત્રિકોણમિતિય ગુણોત્તરો 8 છે એટલે 8 યાદ રાખવા. બરોબર? આ 8 યાદ રહી ગયા એટલે બાકીના બધા આવડી જાય. એ 8 ની અંદર પહેલા મેઈન બે આવડે એટલે બાકી 6 આવડી જાય. હવે આ ટેન્જેન્ટ શું છે? હવે તમે આ બેનો ભાગાકાર કરો તો ગણિતના નિયમ પ્રમાણે માનો કે આ 3 ના છેદમાં 5 આ 4 ના છેદમાં 5 તો ગણિતના નિયમ પ્રમાણે 5 ઉડી ગયા કે નહીં? વધ્યું 3 ના છેદમાં 4 કે નહીં? તો 3 એટલે કોણ અને 4 એટલે કોણ? તો કે AB ના છેદમાં BC. તો હવે જો AB કોણ છે? તો કે AB સામેની બાજુ છે. BC કોણ છે? તો પાસેની બાજુ છે. અહીંયા તમે જોવો તોય ખબર પડી જાય કે કર્ણ ઉડી ગયા. આ બેનો ભાગાકાર કરો એટલે કર્ણ ઉડી ગયા. તો શું બન્યું? અહીંયા બન્યું સામેની બાજુ છેદમાં
પાસેની બાજુ. તો હમણાં જ આપણે કીધું એસી એસી ઉડી ગયા તો હું કીધું AB છે BC. AB છે BC. તો આનો અર્થ તો એવો થયો ને હે કે આ બેનો ભાગાકાર એટલે tan. આ બેનો ભાગાકાર એટલે tan. તો tan માટે એક ચોથું સૂત્ર આપ્યું ભાઈ. tan માટે એક ચોથું સૂત્ર આપ્યું. શું સૂત્ર આપ્યું? તો કે તમે સીધું લખી નાખો sin θ ના છેદમાં cos θ. આ એક ગુણોત્તર થાય. બરાબર? આ પણ એક ગુણોત્તર થાય. ચાલો બાળકો, આટલું મેં હું બોલ્યો એમાં કઈ કોઈને સમસ્યા છે? કોઈને કઈ પૂછવું છે? ખ્યાતિબેન, આપને કઈ પૂછવું છે? હાર્દિક, ઓકે, તો આગળ વધીએ પાછા. હવે 4 શીખી ગયા. બાકીના 4 એની રીતે એકદમ હવે તો હાવ હેલા. હવે બાકીના 4 છે ને, જોજો હું બોલું એ વાક્ય સાંભળજો મારું. 4 લખીને આ 4 માટે પહેલા વાત કરો. આ બે મૂળ છે, બેઝિક છે, પાયો છે. આનું આખું નામ મેં કીધું કોસાઇન, એટલે sin થીટા. પછી અહીંયા જો હું બોલ્યો છું કે અહીં થીટા ને બદલે આલ્ફા હોય તો sin આલ્ફા એમ બોલવાનું, sin બીટા એમ બોલવું. અને કાઈ નો આપ્યું હોય તો આને બોલવાનું sin c, cos c, tan c. ઓકે, sin અને cos નો ભાગાકાર એટલે tan, એટલે એ અહીં લખી નાખ્યું એટલે એ યાદ રહી ગયું. ઓકે, હવે આનાથી આગળ વધીએ છીએ. આવીએ છીએ આપણે નંબર 5 ઉપર. નંબર 5 અહીંયા તમને નહીં દેખાતું હોય એટલે ચલો પ્રકાશની સાથે અહીંયા લખું છું. નંબર અહીંયા દેખાય છે ને? અહીં દેખાય છે ને તમને? જરાક જોઈ લ્યો. નો દેખાતો હોય તો કહેજો. ઓકે, નંબર 5. નંબર 5. ઓમ તો હું અહીંયા લખું એનું કારણ કે આની એ તમારે કંઈક કનેક્શન છે, એટલે આ બધાય ચારે ચાર આયરે સામેનું કંઈક કનેક્શન છે, એટલે હું થોડુંક આમ લખીશ એટલે તમે સમજી જાજો. બરોબર? અહીંયા લખું એટલે કંઈ ઓલું આવે છે ને બ્લેન્ક ટાઈપનું. હવે જો, હવે જે હું બાકીના લખીશ ને એ આના ઊંધા છે. એટલે sin નું ઊંધું છે, એને નામ આપવામાં આવ્યું છે cosec. એને નામ આપવામાં આવ્યું છે cosec થીટા. કો અને sec થીટા. પછી આનું ઊંધું કરી નાખો તો શું થઈ જાય? તો આનું ઊંધું થઈ જાય કર્ણના છેદમાં સામેની બાજુ. કર્ણના છેદમાં સામેની બાજુ, તો આ ઊંધું થઈ જાય. તો લખી નાખો પહેલા કર્ણ AC છેદમાં સામેની બાજુ એટલે AB. બસ, હવે આનું ઊંધું લખી નાખો. આનું ઊંધું જે છે એને કહેવામાં આવ્યું છે ખાલી sec થીટા. sin નું ઊંધું cosec, cos નું ઊંધું sec. બરોબર? એટલે એમાં ઉપર શું આવી જાય? કે ઉપર આવી જાય કર્ણ. નીચે શું આવી જાય? તો કે પાસેની બાજુ. એટલે AC છેદમાં BC. આને ઊંધું કરી નાખો. AC છેદમાં BC. બરોબર? ઓકે, એટલે તમે સમજ્યા ને? હવે આની એ સીધો સંબંધ થયો. આની એ સીધો સંબંધ થયો. હવે આનો સીધો સંબંધ વાળું વ્યસ્ત ધરાવતું ત્રિકોણમિતીય ગુણોત્તરનું નામ હું લખું છું cot. cot. એનું ઇંગ્લિશ ફોલ્ટ ન કરતા હો. હા, cot. આનું ઊંધું કરવાનું એટલે શું થઈ જાય? પાસેની બાજુ, આમાં કર્ણ હોય એટલે ઊંધું થઈ ગયું એટલે શું થઈ જાય? તો કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. પાસેની બાજુ ઊંધું થઈ ગયું છેદમાં સામેની, તો BC ઉપર આવી જાય.
BC છેદમાં AB, BC છેદમાં AB. તો હવે એની ઉપરથી આનું પણ વ્યસ્ત તો આ જ થાય ને, આનું વ્યસ્ત અહીંયા જ થાય, બરોબર છે? આનું વ્યસ્ત થાય ને પાછું કોટના ટેનના જેમ બે સૂત્ર બન્યા એમ કોટના બનાવવા પડે ને, કારણ કે એ બેને સામસામો સંબંધ છે. એટલે અહીંયા પાછું કોટનું બીજું સૂત્ર બનશે. કોટનું બીજું સૂત્ર શું બનશે? હવે તમે જ કહો કે આનું વ્યસ્ત શું બને? છાયાબેન તમે કહો. સારું, સાઈનના છેદમાં cos નું વ્યસ્ત શું થઈ જાહે? cos થીટાના છેદમાં sin થીટા. લ્યો, cos થીટાના છેદમાં sin થીટા. તો આપણે જોઈ શકીએ છીએ કે આ ત્રિકોણમિતીય ગુણોત્તરો છે એના જે 8 સૂત્રો છે એ આપણી પાસે તૈયાર છે. ત્રિકોણમિતીય ગુણોત્તરના 8 સૂત્રો છે એ તૈયાર છે. જોજો બરોબર સમજો. ત્રિકોણમિતીય ગુણોત્તરોના 8 સૂત્ર તૈયાર છે. હવે એની જ ઉપરથી આપણે આના વ્યસ્ત સંબંધો તૈયાર કરવાના છે. પણ આને એક જ મિનિટમાં જો યાદ રાખતા શીખડાવી દો. હવે તમારે કાન ખોલીને સાંભળવાનું. હા, અત્યાર સુધી ભલે બંધ રાખીને સાંભળવું. હવે તમારે એકદમ મગજ અહીંયા રાખી અને કાન ખોલીને સાંભળો. આને ક્રમમાં પહેલા બોલતા શીખી જાઓ. પછી આ થીટાની જગ્યાએ ગમે આવે એટલે આપણે થીટા દર વખતે નહીં બોલીએ. અને ક્રમમાં હું બોલું છું. sin cos tan, cosec sec cot. આ cot ને tan તો બે વખત આવે એટલે બે વાર બોલવાનું નહીં. sin cos tan, cosec sec cot. sin cos tan, cosec sec cot. બરોબર છે? હવે એનું સૂત્ર શું થાય? તો કે એનું સૂત્ર હું અહીંયા તમને એકદમ ટૂંકમાં યાદ રાખાવી દઉં. એકદમ ટૂંકમાં આનું સૂત્ર થશે સાક પાક. જાનું સૂત્ર થઈ ગયું પાક એટલે પાસેની બાજુ, તો એટલે કર્ણ. આનું સૂત્ર થઈ ગયું સાપા. આનું સૂત્ર થઈ ગયું કસા. વહે બોનો બોલતા કસા. આનું સૂત્ર થઈ ગયું કપા. કપા હોય તો કપા. આનું સૂત્ર થઈ ગયું પાસા. પાસા એ કાનૂન છે, ખબર ને? ધારા હેઠળ, પાસાના ધારા હેઠળ ધરપકડ કરવામાં આવે. એમાં જામીન ન મળે એવો ખુખાર ગુનેગાર હોય એને પાસાના ધારામાં પકડે એટલે એને કોઈ જામીન ન મળે. ફરીથી હવે આપણે આમ બોલતા શીખશું. sin સાક, cos પાક, tan સાપ. ફરીથી બોલું. sin સાક, cos પાક, tan સાપ. તમને આ ઘરે બોલતા જાજો. cosec કસા, sec કપા, cot પાસા. બરોબર છે? આ ત્રિકોણમિતીય ગુણોત્તરો 6 થઈ ગયા છે. આ 6 ત્રિકોણમિતીય ગુણોત્તરો છે એ 6 ને 2 8, ટોટલ 8 પણ ઓમ 6 ત્રિકોણમિતીય ગુણોત્તર 6. ક્યાં 6? sin cos tan cosec sec cot. બરોબર છે? તો આ આપણને આવી રીતે કડકડાટ આવડવા જોઈએ. ફરી એક વખત લાસ્ટ ધ્યાન રાખીને સાંભળી લ્યો. sin સાક, cos પાક, tan સાપ, cosec કસા, sec કપા, cot પાસા. તો આ રીતે આ ત્રિકોણમિતીય ગુણોત્તરો છે એ આપણે અહીંયા પૂર્ણ. હવે આપણે જે વાત કરશું એ ત્રિકોણમિતીય વ્યસ્ત સંબંધી વાત કરવાના છીએ.